શાસ્ત્રી આ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજના ખોરામાં જે મૂર્તિ છે ને એ અમારી મૂર્તિ છે. મારા બાપુજીને આફ્રિકામાં ઓલા ગિદ્ધર કાકા ને તીભા કાકા ને કેટલા મોટા મોટા હરિભક્તો હતા. કોઈને બાપાએ ના આપી, કેવળ ને કેવળ મારા બાપુજીને આપી હતી. એ આ મૂર્તિ છે. અને આ યજ્ઞેશ્વર સ્વામીએ દીક્ષા લીધી ને ત્યારે મારી બા બહુ ઉદાસ થઈ ગયા હતા. અને પછી આ મૂર્તિ મારા બાપુજી અમારી બા મોરજરથી લઈને આવ્યા હતા. પછી મારા બાપુજીને કીધું કે આ મૂર્તિ યોગી બાપાને આપો 3 દિવસ પૂરતી. યોગી બાપાએ જય કૃષ્ણ ભગતને દીધી. અને જય કૃષ્ણ ભગત સભા મંડપ સામેનો દાદરો છે ને એ દાદરો દોડીને ચડી ગયા મૂર્તિ લઈ. મને બધું એકદમ દેખાય. અને એ અમારા ઘરનું બાસ્કેટ ને બધું ઓળખે જ ને મારી બાના બનાવેલા મહારાજના વાઘા બધું ઓળખતા હોય. મેં આ હરિકૃષ્ણ મહારાજને નવડાવ્યા છે બધું. એટલે હજારો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી આને હું ઓળખી જાઉં. અને પછી મારી બાને એમ થયું કે મોરજરમાં આપણે ઘરે હરિકૃષ્ણ મહારાજ દુઃખી થાય છે. કારણ કે 5 દિવસ એક જ ફ્રૂટ મળે, જમરૂખ તો જમરૂખ જ મળે, એપલ તો એપલ જ મળે. અમે આફ્રિકામાં જુદા જુદા ફ્રૂટ્સ ને જુદા, આફ્રિકા તો ફળફળાદીનો દેશ ને નાઈરોબીમાં. અને હરિકૃષ્ણ મહારાજને તો અમારે મચ્છરદાનીમાં રાખવા પડતા. કેટલું ને મારી બાને એમ થયું અહીંયા સુખી છે, જ્યારે મારું કંઈક વ્યવસ્થિત થશે ને ત્યારે હું લઈ જઈશ. તે દિવસના ગોંડલ, ધામધામી ને મુક્તની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ હતા. હમણાં હું જોતી નહોતી ઘણા ટાઈમથી. એટલે હું પૂછતી હતી નારાયણભાઈને ગોંડલના કે મૂર્તિ ક્યાં ગઈ. નારાયણભાઈ આફ્રિકા ગયા હતા ત્યારે. પછી આ જેઠાલાલની ધર્મપત્ની જયમાલાએ જ્યારે ગોંડલ ગયા ને ત્યારે મને બતાવી કે આ રહી આપણી મૂર્તિ. એટલે મન શાંતિ થઈ ગઈ. અને ત્યાં તો નારાયણભાઈએ આવીને કીધું કે આપણી મૂર્તિ. આનંદ થઈ ગયો. જય સ્વામિનારાયણ.